બોટાદ જિલ્લાની ગઢડા નગરપાલિકાની 24 બેઠક ઉપર મતદાનની પ્રક્રિયાનો સવારથી પ્રારંભ થયો છે ત્યારે ગઢડા નગરપાલિકાની 24 બેઠકો ઉપર 23 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ગઢડાના ડીવાયએસપી મનીષા દેસાઈ પોલીસ કાફલા સાથે શાંતિપૂર્વક મતદાન થાય તે માટે સતત બૂથ ઉપર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। જો કે આ દરમિયાન વૃદ્ધો વિકલાંગ મતદારો માટે પણ પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી। ડીવાયએસપી મનીષા દેસાઈએ લોકોને શાંતિપૂર્વક અચૂક મતદાન કરવા માટેની અપીલ પણ કરી હતી। પોલીસની વ્યવસ્થાની વાત કરીએ તો ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં ટોટલ 73 થી 75 જેટલા પોલીસ કર્મચારીઓ એ સાથે હોમગાર્ડના જવાનો, પીએસઆઈ કક્ષાના અધિકારીઓ, પીઆઈ કક્ષાના અધિકારીઓ તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ આજ રોજ આ ચૂંટણી કાર્યક્રમના બંદોબસ્તમાં હાજર છે। સર, ખાસ કરીને તમે પણ દરેક બૂથ ચેક કર્યા છે, કેવી સ્થિતિ છે, હાલનો માહોલ શું છે, શું હાલના માહોલની વાત કરીએ તો તમામ બૂથ ઉપર ખૂબ જ શાંતિપૂર્ણ મતદાન શરૂ છે। જે ગઢડા નગરપાલિકાના ચૂંટણીમાં અમે ટોટલ 3 ગ્રુપ મોબાઈલનું વ્યવસ્થા કરેલ છે। જે ગ્રુપ મોબાઈલમાં પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે, સતત તેમનું દરેક પોતાના રૂટ પ્રમાણે જે બૂથ એમને મળેલ છે તેમાં પેટ્રોલિંગ સતત ચાલુ છે અને હાલ તમામ જગ્યાએ ખૂબ જ શાંતિપૂર્ણ વોટિંગની પ્રક્રિયા શરૂ છે। બહાર જે બૂથો છે સંવેદનશીલ બૂથો જાહેર કરવામાં આવે છે, ત્યાં પોલીસને કેવી સુરક્ષા કેવી? સંવેદનશીલ જે બૂથો છે ત્યાં આપણે વધારે પોલીસ ફોર્સની ત્યાં ડિપ્લોયમેન્ટ કરેલ છે અને ત્યાં પીએસઆઈ કક્ષાના અધિકારીઓ મૂકેલા છે, ત્યાં એમને હોલ્ટ આપેલ છે। તે સાથે વારંવાર અમારી લેવલે પણ સંવેદનશીલ બૂથોનું વારંવાર પેટ્રોલિંગ થાય અને અમારા લેવલે એની વિઝિટ લેવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધરેલ